નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, 11મા ધોરણની પરીક્ષા છમાસિકની હવે નજીક આવી રહી છે, બરાબર છે. અને એની તમને તારીખ કહું તો 22 ઓક્ટોબર જે છે એમની તારીખ છે. જે વિદ્યાર્થી ગ્રાન્ટેડ શાળામાં, સરકારી શાળામાં ભણે છે એ બધા વિદ્યાર્થી જે છે એમને અસાઇનમેન્ટમાંથી મોટા ભાગનું આવવાનું છે, બરાબર છે. તો ચાલો હવે આપણે આજે હું તમને એ સમજાવીશ કે બેસ્ટમાં બેસ્ટ, સારામાં સારા માર્ક્સ લેવા હોય, 40, 45 પ્લસ અથવા તો 50માંથી 50 માર્ક લેવા હોય તો કેવી રીતે લઈ શકાય, બરાબર છે. મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને એ વિદ્યાર્થી માટે છે જે ગ્રાન્ટેડ શાળામાં અને સરકારી શાળામાં ભણે છે અને એના પેપર જે છે નવનીત પ્રકાશન એટલે કે અસાઇનમેન્ટમાંથી આવે છે. મિત્રો, તમે જો ગ્રાન્ટેડ શાળામાં ભણતા હોય તો તમારા પેપર્સ જે છે એ જનરલી સંઘ દ્વારા બહાર પડતા હોય છે અને એ જે પેપર્સ છે એ ક્યાંથી આવશે તો કે નવનીત પ્રકાશન જ બનાવે છે અને એની પોતાની જે નવનીત ગાલાની જે બુક છે અસાઇનમેન્ટ, ચાલો તમને બુક પણ બતાવી દઉં છું. આ ટાઈપની એક બુક છે, આમાંથી જ એ લોકો જે છે મોસ્ટ ઓફલી દર વખતે પૂછે છે. તો હવે આપણે શું કરવું તો કે 40-45 પ્લસ માર્ક સાહેબ લેવા છે અમારે તો, અને 50માંથી 50 માર્ક પણ લેવાવાળા વિદ્યાર્થીઓ છે, તો શું આવી શકે? 100% આવી શકે દીકરાઓ. આજનો જે મારો વિડીયો છે એ જુઓ અને એને ખાલી જોવાનો નથી, એને આપણે એપ્લાય કરવાનો છે. કેમ કે જોઈએ તો આપણે ઘણું બધું યુટ્યુબમાં છે પણ એપ્લાય કશું કરતા નથી. એપ્લાય કરવાનું છે એટલે 100% તમને એની સફળતા મળશે. મારું નામ છે ભાવેશ ગોહેલ ફ્રોમ એવરેસ્ટ કોમર્સ ક્લાસીસ ધોરાજી. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ કે સારા માર્ક્સ મેળવવા હોય તો શું કરવાનું. મિત્રો, સૌથી પહેલું કામ તો એ કરવાનું છે કે આપણા મનમાં એક નક્કી કરવાનું છે કે મારે ખૂબ સરસ મજાના માર્ક્સ લેવા છે. શા માટે લેવા છે? 12મા ધોરણની બોર્ડની પરીક્ષાનો જો સારો પાયો તૈયાર કરવો હોય તો 11મું ધોરણ સારી રીતે ભણવું જ પડે. અને 11મામાં તો યાદ રાખજો, તમારા 6 માસિકના માર્ક, 9 માસિકના માર્ક, વાર્ષિકના માર્ક્સ એ બધા ભેગા થઈને પછી તમારું રિઝલ્ટ બનશે. એટલે આ માત્ર ટેસ્ટ નથી પણ આ વાર્ષિક પરીક્ષાનો જ એક ભાગ છે. તો મિત્રો, કેવી રીતના સારામાં સારા માર્ક્સ લેવા? તો સૌથી પહેલું કામ તમારે એ કરવાનું છે, મેં હમણાં તમને જે બુક બતાવી હતી એ બુક એટલે કે તમારે અસાઇનમેન્ટની ખરીદી કરવાની છે. અસાઇનમેન્ટની ખરીદી કરી અને આપણા મનમાં એક ડિસાઇડ કરવાનું છે કે ગમે તેમ થાય હું આ બુકનું પૂરેપૂરું સોલ્યુશન કરીશ, બરાબર છે. તમારી પરીક્ષાની તારીખ છે 22 ઓક્ટોબર. 22 ઓક્ટોબરમાં હજી ઘણા બધા દિવસની વાર છે. તમે રોજ સારા એક ટોપિક જે છે લખશો તો કમ્પ્લીટ થઈ જશે. આ અસાઇનમેન્ટની ખરીદી કર્યા બાદ શું કરવાનું છે તો કે એની બ્લુ પ્રિન્ટને સમજવાની છે. મિત્રો, તમે જે પણ કઈ વિષયની તૈયારી કરો છો, નામાની, આંકડાની, એસપીની, બીએની, ઇકોનોમિક્સની, ઇંગ્લિશની, કોઈ પણ ગુજરાતીની કોઈ પણની તૈયારી જો તમે કરો છો તો સૌથી પહેલું કામ તમારે શું કરવાનું છે તો કે આ જે અસાઇનમેન્ટ જે છે એનું સોલ્યુશન કરવાનું છે. એના માટે તો કે સૌથી પહેલા તો દ્રઢ નિશ્ચય કરવાનો છે કે હું એક સરસ મજાની તૈયારી કરીશ. એના માટે એક અલગ બુક બનાવવાની છે, બરાબર છે. સરસ મજાની અલગ બુક બનાવો, શક્ય હોય તો વિષય વાઇઝ અલગ બુક બનાવો, નકર એક વિષયમાં એક બુકમાં 2 વિષય પણ રાખી શકો છો. એવી રીતના બુક બનાવો મિત્રો, અને એક એક દાખલાઓ જે છે એને સોલ્યુશન કરવાની ટ્રાય કરો. જેમ કે બ્લુપ્રિન્ટ જે છે એને ખાસ સમજવાની છે, પ્રશ્નોના દાખલાના પ્રકરણ મુજબની એની પસંદગી કરવાની છે. બંને વસ્તુ સમજાવું છું મિત્રો. બ્લુપ્રિન્ટ સમજવાની એટલે શું કે કયા પ્રકરણમાં કેટલા માર્કનું પૂછાય છે, કેને મારે વધારે મહત્વ આપવાનું, કેને મારે ઓછું મહત્વ આપવાનું, કયું પ્રકરણ મને ફાવે છે, એના કેટલા દાખલા કેમાં પૂછાય છે, કયા પ્રકારના દાખલા પૂછાય છે. મિત્રો, ઘણીવાર અલગ અલગ 10 પ્રકારની રીત છે પણ એમાંથી તમે ખરેખર જુઓ ને તો પૂછાય છે ખાલી 4 પ્રકારની રીત. તો એ 4 પ્રકારની રીત કરવી એ તમારા માટે સ્માર્ટ વર્ક રહેશે, બરાબર છે. પ્રશ્ન છે તો કેવા પ્રશ્ન પૂછાય છે? થિયરીના પ્રશ્ન બને ત્યાં સુધી આપણે પરીક્ષાની નજીકના સમયમાં રાખશું. અત્યારે આપણે દાખલાઓની ગણતરી કરવાની છે, બરાબર છે. હવે પ્રશ્ન જે કયા પ્રકરણ મુજબ પૂછાય છે, એમાં કયું પ્રકરણ જે છે એ મને આવડે છે અને કયું પ્રકરણ મને નથી આવડતું તો હું એને ઓપ્શનમાં કાઢું. હું જો કોઈ પ્રકરણને ઓપ્શનમાં કાઢું છું તો એના સિવાયના દાખલાઓ બધા કમ્પ્લીટ છે, મને માર્ક પૂરા મળે એમ છે. વિભાગ ડી માની લો કે 18 માર્કનો છે તો મારા 18 માર્ક તો થઈ જ જવા જોઈએ. હું જો કોઈને ઓપ્શનમાં કાઢું છું તો પણ 18 માર્ક થઈ જવા જોઈએ. એવી રીતના થોડુંક બુદ્ધિ અને તર્કબોધથી આપણે કામ કરવાનું છે. ત્યારબાદ અલગ નોટબુક બનાવવાની છે, મેં હમણાં જ તમને કીધું. ત્યારબાદ રજા, ફ્રી લેક્ચર, એક્સ્ટ્રા ટાઈમ જે છે એનો ઉપયોગ મિત્રો કરવાનો છે. બુક લઈ લીધી છે, અલગ બુક બનાવીએ છીએ, નિશ્ચિત પણ કરી નાખ્યું છે કે ના મારે તો જોરદાર તૈયારી કરવાની જ છે, પણ ખાલી નક્કી કરીએ શું થાય
કામ તો કરવું જ પડે. તો રજાનો દિવસ છે, રવિવારની રજા છે, કોઈ તહેવારની રજા છે, બરાબર છે, એનો પૂરેપૂરો ઉપયોગ કરી લ્યો મિત્રો. હવે 1 થી 1.5 મહિનો માત્ર હશે, બરાબર છે, તમારી પરીક્ષાને વચ્ચે. તો તહેવારોની કોઈ રજા આવે છે, બરાબર છે, તો એમાં અડધો દી તહેવારનો આનંદ માણો, બાકીના અડધા દી જે છે અસાઇનમેન્ટની તૈયારી કરો, બરાબર છે. રજાનો દિવસ છે, રવિવાર છે, તો નક્કી કરો કે આજે તો આખો દિવસ મારે અસાઇનમેન્ટનું જ કામ કરવું છે. અને આ બધા શાયદ દાખલા હોય કે પ્રશ્નો હોય, બધાની સરસ તૈયારી કરવાની છે. અને જો એમાં દાખલા હોય તો યાદ રાખજો, દાખલા ગણવાના છે, ખાલી વાંચવાના નથી, ગણવાના છે, બરાબર છે. તો દાખલા ગણવાના છે અને એના પછી શું કરવાનું છે, એની ટેસ્ટ ભરવાની છે. હવે દાખલા ગણવા માટે સૌથી પહેલા, ટેસ્ટ તો પછીની વાત છે, પહેલા આપણે દાખલા ગણવાની વાત કરીએ. દાખલા ગણવા માટે સોલ્યુશન તો કરવું પડશે ને મિત્રો. ધોરણ 11 એના નામા અને આંકડાશાસ્ત્ર જે છે એનું સોલ્યુશન શક્ય હશે એટલું હું કરાવીશ. કરવું છે તમારે? અરે ભાઈ, તો પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ તો કરો, કેમ કે આજે તમે વિડીયો જોવો છો, નેક્સ્ટ તમને હું જ્યારે સોલ્યુશન કરાવીશ ત્યારે સબસ્ક્રાઇબ કરેલું હશે તો મારા વિડીયો તમને મળશે. તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી નાખો, બરાબર છે. ચાલો, હવે તો કે સોલ્યુશન હું કરાવીશ, કેવું કરાવીશ? હું માત્ર ખાલી સોલ્યુશન કરાવીશ એટલું જ નહીં, એમાં એક એક દાખલાઓ જે છે એમાં જે પણ કાંઈ સમજાવટ આપવાની હશે એવી રીતે તમને સમજાવીશ પણ ખરા, બરાબર છે. તો નામું અને આંકડાશાસ્ત્ર આ બંનેનું જે છે હું પોતે જ કરાવીશ, બરાબર છે. મારું નામ છે ભાવેશ ગોહેલ, એવરેસ્ટ કોમર્સ ક્લાસીસ ધોરાજીથી હું બિલોંગ કરું છું, બરાબર છે. ચાલો, હવે મિત્રો આ બધું કામ તમારું સરસ થઈ જાય પછી શું કરવાનું, તમારે ટોપિક વાઇઝ ટેસ્ટ ભરવાની છે. જેમ કે તમે પ્રકરણ 2ના બધા દાખલા કરી નાખ્યા છે, બધા પ્રશ્નો વાંચી નાખ્યા છે, વિકલ્પ વાંચી નાખ્યા છે, તો ડિસાઇડ કરવાનું કે પ્રકરણ 2માં આમાંથી જેટલું પૂછાતું હોય એમાંની મારી રીતે ટેસ્ટ બનાવીને કાઢું, બરાબર છે. તો એ રીતે ટેસ્ટ ભરવાની છે. અને બધા પ્રકરણ વાઇઝ ટેસ્ટ લેવાઈ જાય પછી તમારે શું કરવાનું છે, વિભાગ વાઇઝ એમની ટેસ્ટ લેવાની છે. એટલે કે તમારે વિભાગ વાઇઝ તમારી રીતના એક ટેસ્ટ પેપર બનાવવાનું છે અને પછી પોતાની રીતે જાતે વિભાગ વાઇઝ ટેસ્ટ જે છે એનું પણ તમારે ટેસ્ટ પોતાની જ લેવાની છે. ત્યારબાદ તો કે લાસ્ટ ટાઈમ જ્યારે પરીક્ષા નજીક આવે છે ત્યારે લાસ્ટ ટાઈમમાં આદર્શ પ્રશ્નપત્ર તમને આપેલ છે, એ આદર્શ પ્રશ્નપત્ર જે છે એમની પણ તમારે ટેસ્ટ લેવાની છે. અને આ બધી પ્રક્રિયા તમને એવું લાગે ને કે સાહેબ આવી બધી પ્રક્રિયા અમારે કોઈ કોચિંગમાં કરવી છે, તો આ એવરેસ્ટ કોમર્સ ક્લાસીસ છે, આ એમનો નંબર છે, તમે જોઈન કરી શકો છો. ધોરાજીમાં રહેતા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક છે, બરાબર છે. સામાન્ય ફી જે બધા લોકોને પોસાય એવી સામાન્ય ફીમાં ખૂબ સારું ગુણવત્તાલક્ષી અમે તમને કામ અને રિઝલ્ટ બંને આપશું, બરાબર છે. જે અમારા અહીંયાના વિદ્યાર્થીઓ હોય એમને ખાલી પૂછશો તો પણ તમને ઘણી બધી માહિતી મળી જશે. ચાલો, તો મિત્રો આટલું વસ્તુ જો તમે તમારી ઘર બેઠા પણ કરશો, 100% તમે સારામાં સારા માર્ક્સ લઈ આવશો, તમારા બધા સપનાઓ પૂરા થશે, 12મા ધોરણનો પાયો જે છે એ મજબૂત થશે, બરાબર છે. ચાલો, તો સોલ્યુશન જે છે એના માટેના આગળ હું હજી વિડીયો મૂકતો રહીશ, બરાબર છે. પ્લીઝ અમને સપોર્ટ આપજો. ઓનલાઈનના લેવલે, ઓફલાઈનના લેવલે અમે છેલ્લા 12 વર્ષથી આ કોચિંગ ચલાવીએ છીએ. ઘણી સ્કૂલોમાં હું જોબ કરું છું, બરાબર છે. તો આ બધું જે છે એ અમારા માટે કન્ટેન્ટ જે છે એ કોઈ મોટી વાત નથી. તમને જે અમે કહીએ છીએ એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં કંઈ, બરાબર. અમને ખ્યાલ જ છે કે અમુક વસ્તુ શું આવવાની છે. હું છેલ્લા 12 વર્ષથી આ બોર્ડના પેપર્સ જે છે એ પણ ચેક કરું છું, બરાબર છે. તો ઘણા બધા અનુભવ જે છે અમારી પાસે. પણ તમારે આ જ બધું કામ જો કરવું હોય તો એવરેસ્ટ કોમર્સ ક્લાસીસ જોઈન કરો, અથવા તો અહીંયા અમે સોલ્યુશન પણ મૂકવાના છીએ, બરાબર છે. તો તમારે સોલ્યુશન જે છે તમને કોઈ દાખલા નથી આવડતા એનું સોલ્યુશન જોઈએ છે, તમને વોટ્સઅપમાં નંબર પર તમે સેન્ડ કરી શકો છો કે સર આ દાખલો જે છે એનું સોલ્યુશન અમારે જોઈએ છે. વધારે મિત્રોના અમને આવા મેસેજીસ મળશે તો જે ટોપિકમાં વધારે અમને હશે એમનું સોલ્યુશન હું જરૂર કરાવીશ. અસાઇનમેન્ટના મેક્સિમમ સોલ્યુશન હું કરાવવાનો તમને પ્રયત્ન કરીશ. વોટ્સઅપમાં જરૂર હાઈ કરીને તમારું નામ લખીને અમને મેસેજ કરજો, જેથી અમને ખ્યાલ આવે કે કયા કયા વિદ્યાર્થીઓ જે છે જે અમારા વિડીયો જોવે છે. જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ ટાઈમ તમને બધા વિડીયો મળતા જ રહેશે. ચાલો, ફરીથી વિડીયોમાં મળશું. બેસ્ટ ઓફ લક અત્યાર સુધીની નેક્સ્ટ તૈયારી કરવા માટે, અને ચાલુ થઈ જાઓ, વળગી જાઓ મિત્રો મસ્ત મજાની તૈયારી માટે.